નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા આયોજિત ધોરણ 10-12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા સંબંધિત આયોજન માટેની આ વર્ચ્યુઅલ એવી કાર્યશૈલીની અંદર આપ સર્વેને આવકારું છું. મારી સાથે સ્ટુડિયોમાં સમગ્ર શિક્ષાના એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર MM પટેલ સાહેબ જોડાયા છે, જેમનો ખૂબ જ બહોળો વહીવટી અનુભવ છે. તો સાહેબને વિનંતી કરીએ કે આ સંદર્ભે આપનું પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી. નમસ્તે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવનારા 2 માસમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ આયોજન થઈ રહ્યું છે. ત્યારે હવેના જે 2 મહિના છે એ વિદ્યાર્થીઓ માટે અતિ મહત્ત્વના, કારકિર્દી માટે ખૂબ જ મહત્ત્વનો સમય આ 2 મહિનામાં થવાનો છે. વિદ્યાર્થીઓને ખાસ મારે કહેવાનું કે પરીક્ષામાં માત્ર પાસ થવું એ પૂરતું નથી, પણ તમે તમારું જે કૌશલ્ય છે, તમારામાં જે આવડત છે, કોઈ વિદ્યાર્થી 85% કે 90%ની એની એબિલિટી હોય પણ એ 60% માર્ક્સ લાવીને પાસ તો થઈ જાય, પણ એની ખરેખર એબિલિટી તો 90%ની હતી. તો એકચ્યુઅલી ખરેખર એને જે સ્કોરિંગ હતું એ 50% ઓછું આવ્યું કહેવાય. એટલે જે 2 મહિના તમારા માટે સમય છે એમાં ખૂબ વાંચન, લેખન અને ગણન, એટલે તમે વાંચશો, પછી લખશો અને પછી એનું યાદ કરવાની પ્રોસેસ કરશો તો તમને પરીક્ષામાં, અને ખાસ કરીને હવે જે પરીક્ષાનું જે માળખું છે એમાં ઓબ્જેક્ટિવ પણ ઘણા બધો 50% જેવું ઓલમોસ્ટ ઓબ્જેક્ટિવ પ્રશ્નો હોય છે. તો ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે તો તમે જેટલી વધારે વખતે પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હશે તો 4 જવાબ એના આપેલા હશે, એમાંથી તમને તરત જ ખ્યાલ આવશે કે આ જ પ્રશ્નનો સાચો જવાબ આ ABCDમાંથી કયો છે એ તમે કહી શકશો. બીજું, પરીક્ષાની જ્યારે મોસમ નજીક આવી છે ત્યારે પરીક્ષાની સાથે સાથે તમારું માનસિક સંતુલન એ પણ એટલું જ મહત્ત્વનું છે. કોઈ પણ પ્રકારનો ભય કે ઉચાટ વિના તમે એકદમ શાંતિથી, ધ્યાનપૂર્વક સવારે જો તમે યોગા કે એવું કરતા હોય તો માનસિક સંતુલન માટે ખૂબ જરૂરી છે. તમને મનગમતી જે પ્રવૃત્તિ હોય એમાં પણ એમાંથી વિરામ લેવાની જરૂર નથી. એમાં માટે પણ તમે 50 મિનિટ કે કલાક જેવો સમય ફાળવો અને એ તમારી જાતને મોટિવેટ કરો. તમને આનંદ તમને પોતાને આવવો જોઈએ એવી એક્ટિવિટી તમે કરો. અને એની પછી ટાઈમ મેનેજમેન્ટ, તમે પ્રોપર જે સબ્જેક્ટ તમને વધારે આવડે છે, સારો આવડે છે, એમાં ઓછો સમય ફાળવો, અને જેમાં તમને થોડી મુશ્કેલી છે એમાં મિત્રો સાથે પણ તમે વાર્તાલાપ કરી શકો, શિક્ષકો સાથે પણ તમે સંવાદ કરી શકો. અને અત્યારે તો યુટ્યુબના માધ્યમથી અને જી શાલા એપમાં પણ આપણે બધા જ પ્રકારના જે અભ્યાસક્રમના જે આયામો છે એમાં દરેક પાઠ એમાં વિડીયો સ્વરૂપે આપેલા છે. એટલે એ તમે વારંવાર જોઈને પણ તમે તૈયારી માટે એ ઉપયોગમાં લઈ શકો છો. અભ્યાસ કરવાની તમારી ટેવ, એ કઈ રીતે તમે અભ્યાસ કરો છો. અમુક વિદ્યાર્થીને રાતે વાંચવાનું ગમતું હોય, કોઈ વિદ્યાર્થીને વહેલા સવારે ગમતું હોય. એટલે દરેક માટે એક સમય ફિક્સ ના હોઈ શકે. દરેક વ્યક્તિને પોતાની અનુકૂળતા પ્રમાણે, પણ જે ટાઈમે તમે અભ્યાસ કરો ત્યારે પૂરેપૂરું ફોકસ અભ્યાસમાં. અત્યારે સોશિયલ મીડિયાને એટલું બધું વધારે છે કે મોબાઈલનો બહુ ઓછામાં ઓછો ઉપયોગ થાય. જરૂર પૂરતો આપણે ઉપયોગ કરીએ, કંઈક વખતે અગત્યનું કામ હોય કે કોઈ પ્રશ્ન હોય તો, પણ ઓછો મોબાઈલનો ઉપયોગ કરીએ. અને જે તૈયાર કરીએ એ પરફેક્ટ સાથે એકદમ પ્લાનિંગથી લખવાની પ્રેક્ટિસ, પ્રશ્નોનો જવાબ લખવાનો મહાવરો વારંવાર કરીએ. એટલે જ્યારે પરીક્ષા છે ત્યારે તમે સમય મર્યાદામાં, આમ તો ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ હોય છે એટલે પરીક્ષામાં સમય ઓછો પડવાનો તો બહુ પ્રશ્ન રહેતો નથી, કારણ કે ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં બહુ ઓછો સમય લાગે. ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નોમાં પણ જે 2 માર્કનો પ્રશ્ન હોય, 4 માર્કનો પ્રશ્ન હોય, એ જે પ્રકારનો પ્રશ્ન છે એમાં જે વસ્તુ માગ્યું છે, પરીક્ષા એ તમને આવડે છે કેટલું એ જોવા માટે નથી, પણ જે પૂછ્યું છે એમાંથી તમે કેટલું જાણો છો એના માટે પરીક્ષા હોય છે. તમે બધું જ જાણતા હોય પણ જે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછ્યો છે એ તમને નથી આવડતો, તો પરીક્ષાના દૃષ્ટિએ તમને નથી આવડતું એવું સાબિત થાય. એટલે વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરો, પ્રોપર પ્લાનિંગ કરો, અને જે પણ તમે તૈયાર કરો એના મુદ્દાવાર નોંધ બનાવી અને એનું વારંવાર રિવિઝન કરશો તો મને લાગે છે કે ખૂબ સારી રીતે તમે પરીક્ષા આપી શકશો. સાથે સાથે અમારી KGBV હોસ્ટેલમાં પણ ઘણી બધી દીકરીઓ, અંદાજે 30,000 જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે હોસ્ટેલમાં રહીને. ત્યાં પણ અમારી ઘણી બધી વ્યવસ્થા છે. એમાં
એના માધ્યમથી પણ એ લોકો પ્રેક્ટિસ કરી શકે છે. ત્યાં સારું વાતાવરણ પણ અમે પૂરું પાડી રહ્યા છીએ. એટલે વિદ્યાર્થીઓ જે પ્રશ્ન એકબીજાને આવડતો ના હોય તો બીજા સાથે પણ ચર્ચા કરીને પણ એનું સમાધાન કરી શકે છે. કારણ કે કોઈ વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર હોય પણ એને બીજો વિષય ઓછો આવડતો હોય, અંગ્રેજી કદાચ ઓછું આવડતું હોય, તો જે અંગ્રેજી જેને સારું આવડે છે એ અંગ્રેજી બીજાને શીખવાડે, અને ગણિત આવડતું હોય એ ગણિત બીજાને શીખવાડે. એટલે એકબીજાનો ઉપયોગ કરી અને ખૂબ તમે આગળ વધી શકો છો. અને આ પીરિયડમાં બહુ અતિ મહત્ત્વનો સમયગાળો આ 2 મહિનાનો છે. એમાં વાલીઓની પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા છે. કારણ કે વાલીઓએ પણ એક ઘરનું વાતાવરણ એક એવું જે સારામાં સારું પૂરું પાડવાનું છે. એને બિનજરૂરી પ્રેશર વિદ્યાર્થીને માનસિક રીતે તણાવ ના રહે કે તારે આટલા તો લાવવા જ પડશે, આટલા બીજાને. કોઈ પણ વિદ્યાર્થીની એકબીજાની સરખામણી ના કરવી જોઈએ. દરેક વિદ્યાર્થી પોતાની રીતે અલગ વ્યક્તિત્વ છે અને દરેક વિદ્યાર્થીમાં ક્ષમતા છે. પણ તમે જો બીજા વિદ્યાર્થીને આમના સગાના મારા છોકરાના આટલા ટકા આવ્યા, બીજાને આની દીકરીને વધારે આવ્યા અને તારે કેમ ઓછા આવ્યા, એવી એકબીજાની કમ્પેરિઝન એ કરવાની કોઈ જરૂર નથી. આપણું બાળક છે, આપણી રીતે એની મહેનત કરે છે. તમે ખાલી એને યોગ્ય વાતાવરણ પૂરું પાડો. તમે વાતાવરણ સારું પૂરું પાડશો તો પછી તો બાકીનું જે એને કામ કરવાનું છે, જે સારા માર્ક્સથી ઉત્તીર્ણ થઈને આગળ ભવિષ્યમાં જે આગળ એના હાયર એજ્યુકેશન માટે જે અભ્યાસ કરવાનો છે એમાં એ પોતાની રીતે રસ્તો શોધી શકશે. આપણું કામ પથદર્શક તરીકેનું છે, આપણો માર્ગ બતાવવાનો છે. બાકીની મહેનત તો વિદ્યાર્થીએ કરવાની છે. અને અત્યારે ગુજરાતમાં બધા ઘણું બધું સારું, હમણાંથી તો છેલ્લા 2-1 વર્ષથી રિઝલ્ટ પણ સારું માધ્યમિક શિક્ષણ બોર્ડનું પણ આવે છે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પણ આવે છે. એટલે બિનજરૂરી ગભરાવાની જરૂર નથી, કોઈ ખોટો તણાવ રાખવાની જરૂર નથી કે ભાઈ હું સારું પરફોર્મ નહીં કરી શકું. તમે ચોક્કસ સારું પરફોર્મ કરી શકશો. તમારી જાત ઉપર શ્રદ્ધા રાખો અને મહેનત કરતા રહો. સતત મહેનત કરવાથી તમને ચોક્કસ સારી સફળતા મળશે. મહેનતનો કોઈ વિકલ્પ નથી. તમે સારી મહેનત કરશો તો ચોક્કસ પરિણામ તો મળવાનું જ છે. પણ જો તમે મહેનત જ નહીં કરો તો પરિણામની પછી મહેનત કર્યા વગર પરિણામની અપેક્ષા રાખવી એનો કોઈ મતલબ નથી. કારણ કે એ શક્ય પણ નથી. તમે મહેનત નથી કરી અને પરીક્ષામાં સારું પરિણામની આશા રાખો છો તો એ ના શક્ય બને. એટલે સારામાં સારી મહેનત કરી અને ખૂબ ઉજ્જવળ સફળતા તમે મેળવો એવી હું શુભેચ્છા પાઠવું છું. અને સાથે સાથે જે પણ આ ઓનલાઈન માધ્યમથી આ વિડીયો નિહાળી રહ્યા છે એમાં અમારા નિષ્ણાતો પણ એમાં માર્ગદર્શન આપવાના છે. એટલે ફરીથી બધાને આવનારી એક્ઝામ માટે ખૂબ શુભેચ્છાઓ. અને જે પણ સોશિયલ મીડિયાનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, પણ જ્યારે જરૂર પૂરતો, જ્યારે આપણે કામની વસ્તુ હોય, ઘણા બધા વિડીયો યુટ્યુબમાં સારા મૂક્યા હોય, જી સાલા એપમાં હોય, તો એનો અભ્યાસ માટે સારો ઉપયોગ કરી અને પોતાની જાત સાથે એકદમ તમે આત્મીયતા કેળવી અને ખૂબ સારી રીતે એકદમ માનસિક તણાવ વિના તમે પરીક્ષા આપો એવી હું આશા રાખું છું. ધન્યવાદ. આભાર માનનીય પટેલ સાહેબ કે આપે ટૂંકમાં જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સંબોધી અને પરીક્ષાના સંદર્ભમાં નિરોગી રહી અને કેવી રીતે આગળ વધી શકાય તેનું આપે માર્ગદર્શન આપ્યું છે. ધન્યવાદ સર. આજરોજ આપણે કારકિર્દી માર્ગદર્શનના સંદર્ભે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં અભ્યાસ કરી રહ્યા છે આ તમામ વિદ્યાર્થીઓની ટૂંક જ સમયમાં વાર્ષિક મૂલ્યાંકન એટલે કે પરીક્ષા આવી રહી છે, જે ફેબ્રુઆરી માસની 27 તારીખથી શરૂ થઈ રહી છે. તો આ સમયે વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે સામાન્ય રીતે આપણે જોઈએ તો એક વાલી માનસ, શિક્ષક માનસ એ વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ હોય છે. તો આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ એ પોતાના વાલી, પોતાના સહપાઠી, પોતાના મિત્રો અને ખાસ કરીને જે શિક્ષકો છે એના ઉપર એક ખાસ એવી અસર થતી હોય છે. તો જે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયેલા છે એમને સૌપ્રથમ તો આવકારીએ છીએ. કારણ કે પરીક્ષા એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે અને સાથે સાથે શિક્ષણ પણ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. આપ સર્વે જાણો છો કે આપણે નાના હતા ત્યારથી માંડી અને જુદી જુદી ક્રમે જુદી જુદી વસ્તુઓને શીખતા રહ્યા છીએ. તો અહીંયા આપણે થોડીક એવી બાબતોને સમજીશું, કારણ કે આપની પાસે પણ જાન્યુઆરી માસ શરૂ થઈ ગયેલ છે અને ફેબ્રુઆરીમાં પરીક્ષા છે એટલે કે મૂલ્યાંકન છે. તો આ મૂલ્યાંકનમાં આપણે સારામાં સારી રીતે દેખાવ કેવી રીતે કરી શકીએ. ઘણી વખતે એવું જોવા મળે છે કે વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર હોય, એની ક્ષમતા ખૂબ જ સારી હોય, પરંતુ એને કેટલીક જે મૂંઝવણો અથવા કેટલીક કલ્પનાઓ અથવા ડાઉટ્સ કે જે એના મનની અંદર, એના માનસની અંદર તરતા રહેતા હોય
અને એ બીજા લોકો સાથે શેર નથી કરતો અથવા નથી કરતી. પરિણામે એ ડાઉટ્સ છે એ એની જે ગતિ અથવા પ્રગતિ છે એને અવરોધે છે અને એની સીધી અસર પરીક્ષાના અંદર, એટલે કે જ્યારે વિદ્યાર્થી પરીક્ષાના સ્થાને બેસે છે પરીક્ષા આપવા માટે, ત્યારે પોતાની જાતને લેખિત સ્વરૂપમાં અભિવ્યક્ત કરી શકતો નથી અથવા કરી શકતી નથી. ઘણી વખતે પ્રેક્ટિકલ એસેસમેન્ટ હોય ત્યારે પણ આવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જ વિષયને લઈ અને પહેલાં તમને કેન્દ્રમાં રાખી અને કેટલીક વાત કરીશું અને કેટલીક ટિપ્સની આપણે ચર્ચા કરીશું. શરૂઆત હું એક ઉદાહરણથી કરીશ. ધોરણ 10ની અંદર ક્રિષ્ના નામની એક દીકરી હતી કે જે ખૂબ જ હોશિયાર હતી અને ખૂબ સારી તૈયારી કરતી હતી. ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન જેવા વિષયો સાથોસાથ ભાષાની અંદર પણ એનું શરૂઆતથી જ આયોજન હતું. કારણ કે એ શરૂઆતથી જ જ્યારે જૂનમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું ત્યારથી જ એણે તમામ એકમો, એની બ્લુપ્રિન્ટ, એટલે કે કયા વિષય અને કયા જે પાઠ છે અથવા એકમ અથવા યુનિટ કહીએ છીએ એની અંદર કેટલું વેઇટેજ છે, આ વેઇટેજની અંદર એને કેટલા એકદમ MCQ પૂછાશે, કેટલાક ટૂંકા પ્રશ્નો પૂછાશે, ખૂબ જ ટૂંકા પ્રશ્નો પૂછાશે અને લાંબા પ્રશ્નો પૂછાશે. એની સાથે એણે એક આખી જ બ્લુપ્રિન્ટ તૈયાર કરી અને એ મુજબ એણે તૈયારી શરૂ કરી હતી. ખૂબ સારી રીતે વાંચનની સાથે સાથે એણે ટાઈમ મેનેજમેન્ટનો પણ ખ્યાલ રાખ્યો હતો. તેના જમવાનો ટાઈમ, તેના સૂવાનો ટાઈમ, સાથોસાથ એ પોતાની હોબીને પણ કેળવતી હતી. તેની જે હોબી છે એ સંગીતની હતી. તો એ સંગીતની અંદર પોતે પોતાના જે આખો દિવસ અને દિનચર્યા હતી એનો ચોક્કસ ટાઈમ એ સંગીતને પણ ફાળવતી હતી. સાથોસાથ એના મિત્રો સાથે જ્યારે શાળામાંથી આવે ત્યારે એ બપોરે, એટલે કે એની સ્કૂલ સવારની હતી, તો જ્યારે બપોરે આવે ત્યારે લંચ કરીને, એટલે કે બપોરનું ભોજન કરી અને થોડીક વાર એ મનન અને ચિંતન કરતી અને આખા જે શાળાનો જે સમય હતો એ દરમિયાન એને જુદા જુદા વિષયની અંદર શું શીખવા મળ્યું છે એનું ચિંતન કરતી. આ વખતે તે એક સામાન્ય એવા શાંત ઓરડામાં બેસતી, આરામ ખુરશીમાં આંખો બંધ કરી અને વિચારતી કે દાખલા તરીકે આજે મારે ગણિતની અંદર જે અભ્યાસ કરવાનો હતો, તો મારા જે ટોટલ 14 યુનિટ અથવા પ્રકરણો છે તો એની અંદર આજે મારી જે વર્ગની જે અંદર અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા થઈ એની અંદર 6થું પ્રકરણ, એટલે કે ત્રિકોણને લગતું છે. તો ત્રિકોણ ઉપર મારા શિક્ષકે મને શું ચલાવ્યું છે એની એ ચિંતન કરતી અને એ ત્રિકોણના અંદર ખાસ કરીને પોતાને 8મા 9મા ધોરણમાં જે ત્રિકોણના પ્રકાર, ખૂણાના પ્રકાર છે, ત્રિકોણનું ક્ષેત્રફળ, ઘનફળ, આવી બાબતોને પણ યાદ કરી લેતી હતી. સાથે સાથે એ બીજા કેટલાક એકમો ત્યાર પછી યાદ કરતી હતી આંખો બંધ કરીને, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ખાસ કરીને આપ જાણો છો કે બીજો જે એકમ છે એની અંદર એસિડ, બેઝ અને ક્ષારની વાત હતી. તો એ પોતાના જે અભ્યાસની અંદર ટીચરે જે એસિડ, બેઝ અને ક્ષારના તફાવત અને એના સમીકરણો તેમજ એની જે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જે અસર થાય છે એની એ વસ્તુ ભાગવતી. સાથે સાથે તે જ્યારે 8મા 9મામાં ભણતી ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે અને કયા પદાર્થો ઉપર એની અસર થાય છે એને પરીક્ષાના સંદર્ભમાં કે ટૂંક પ્રશ્નમાં, MCQમાં, અતિ ટૂંકા પ્રશ્નોમાં કેવી રીતે એનું સ્થાન રહેશે. તો એણે જોયું કે જ્યારે વર્ગ શિક્ષકે અભ્યાસ કરાવી અને સ્વ અધ્યયન, એટલે કે પોતાનું અધ્યયન, આપણે સ્વાધ્યાયને એક મિકેનિકલ પ્રવૃત્તિ લેતા હોય છે, પણ ક્રિષ્ના એને સ્વ અધ્યયન તરીકે લેતી હતી. એ વિઝ્યુઅલાઇઝ કરતી કે મને આ પ્રકરણ છે તો એની અંદરથી કયો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો દાખલા તરીકે એ જ્યારે ગુજરાતી વિષયને યાદ કરતી ત્યારે વૈષ્ણવજન જે કાવ્ય છે, તો વૈષ્ણવજન છે એના લેખક કોણ છે, એટલે કે એની રચના કોણે કરી છે, વૈષ્ણવજન પદ છે, ગીત છે કે શું છે, એવી રીતે યાદ રાખતી અને એની અંદર કયા કયા પ્રકારના મુદ્દાઓ આવી શકે છે એની એ સમજ કેળવતી. ત્યાર પછીના જુદા જુદા વિષયની અંદર એ જતી અને ત્યાર પછી દાખલા તરીકે એના પછીનો જે લેક્ચર હતો, એટલે કે પીરિયડ, જેની અંદર સામાજિક વિજ્ઞાનનો વિષય હતો, જેનો 7મો પાઠ છે આપણા વારસાનું જતન. તો આપણા વારસાના જતનના એકમની અંદરથી જે અગત્યના મુદ્દાઓ હતા એ એણે તારવ્યા અને સાથોસાથ એણે પ્રથમ પાઠની અંદર કે સાહેબે જ્યારે પહેલો લેસન ચલાવ્યો હતો કે ભારતનો વારસો, તો ભારતના વારસાની અંદર એણે, હું માત્ર એક જ શબ્દમાં કહું તો, ગોપુરમ એટલે શું, મંદિર એટલે શું,
ભારતીય સંસ્કૃતિમાં કલા અને સાહિત્યનું શું મહત્વ છે, નૃત્યો કેટલા પ્રકારના હોય છે. તો આવી બધી વસ્તુઓને એણે સાંકળી લીધી અને એ રીતે યાદ કર્યું અને લગભગ અડધો 1 કલાક જેવું એ રિલેક્સ થઈ અને એની અંદરથી લાંબા પ્રશ્નો કયા પૂછાઈ શકે છે, અતિ ટૂંકા અને MCQ કેવા પૂછાઈ શકે છે, એની ચિંતન કર્યું આંખો બંધ કરીને. ઉઠ્યા પછી એણે થોડી વાર ફ્રેશ થઈ આંટા માર્યા, થોડું શરીરને કસરતવાળું કર્યું, થોડુંક વોક કર્યું. કારણ કે મિત્રો, એ આપણે ખાઈએ છીએ ઘણું બધું, પણ જો આપણું પાચન તંત્ર છે એને પચાવવાનો સમય ન મળે તો પરિણામે આપણા શરીરને જે જરૂરી પોષણ છે એ પોષણ ન મળે અને પરિણામે આપણે જાણો છો કે પોષણ જો આપણા શરીરને ન મળે તો પછી આપણા શરીરની અંદર આપણી મનોવૈજ્ઞાનિક ક્ષમતા છે, આપણી શારીરિક ક્ષમતા છે, એના ઉપર આપણું નિયંત્રણ ન રહે. એવી જ રીતે આપણે જોઈએ તો આ વસ્તુ તમારા માટે નવી નથી, 10મા ધોરણમાં જે અભ્યાસ કરે છે એમના માટે. કારણ કે 6ઠ્ઠા પ્રકરણની અંદર વિજ્ઞાન ટેકનોલોજીમાં આપ જૈવિક ક્રિયાઓનો વિષય ભણી ચૂક્યા છો, જેમાં પોષણ, વૃદ્ધિ અને પરિવહન આ ત્રણેય મુદ્દાઓને વિજ્ઞાન ટેકનોલોજી સાથે આપણે ચર્ચા કરી છે. જ્યારે ક્રિષ્ના વોક કરતી એ વાત ઉપર આવીએ ઉઠી અને ત્યારે એ પોતાની જાત સાથે એ વસ્તુને કનેક્ટ કરતી. દાખલા તરીકે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે મેં વાત કરી છે એ 6ઠ્ઠો એકમ છે કે જૈવિક ક્રિયાઓ. જૈવ એટલે શું? તો કે વિચારતી, કે જે બધા જ સાહેબે 6ઠ્ઠા 7મામાં ભણાવ્યું હતું કે સજીવ અને નિર્જીવ, સજીવના અને નિર્જીવના ગુણધર્મો કયા છે, લક્ષણો કયા છે, એના આધારે સજીવની અંદર એક કોષીય, બહુકોષીય સજીવો છે તો એની પ્રક્રિયા કેવી રીતે થાય છે. દાખલા તરીકે અમીબા, પેરામિશિયમ, યુગ્લિના અને ક્લેમિડોમોનાસ આ બધા એક કોષીય જીવો છે. તો એની તુલના પછી એણે જુદી જુદી રીતે 2 પગવાળા, 4 પગવાળા પ્રાણીઓ અને એની અંદર આપણે જોઈએ તો પોષણ, વૃદ્ધિ અને જે પરિવહન છે એની વ્યાખ્યા એને યાદ કરી અને ચાલતા ચાલતા યાદ કરી કે પોષણ એટલે શું? તો કે આપણે જે કંઈ પણ ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થો આપણે ગ્રહણ કરીએ છીએ એ ગ્રહણ કરેલા પદાર્થોમાંથી શરીરની અંદર જે જુદી જુદી પ્રક્રિયા થાય છે. કારણ કે આપણા પાચનની શરૂઆત તો જ્યારે આપણે મોઢામાં કોળીઓ મૂકીએ છીએ ત્યારથી જ શરૂ થાય છે. પછી અન્નનળી, જઠર, નાનું મોટું આંતરડું. તો એની અંદર એને એની સાથે જોડ્યું કે આજે મેં બપોરે હવે હું જમવા બેસીશ ત્યારે હું આ વિચારીશ. તો એને વિચાર્યું ને એની જાત સાથે જોડી. તો કૃષ્ણની આ સારી બાબત હતી કે કોઈ પણ વસ્તુને પોતાની જાત સાથે કેવી રીતે જોડી શકે. તો એણે પોતાની જાત સાથે જોડી. દાખલા તરીકે આપણા સામાજિક વિજ્ઞાનનો જે પાઠ છે એમાં કુદરતી વન સંસાધન એ 8મો એકમ છે, સાથોસાથ 9મો એકમ છે વન, વન્ય જીવ અને સંસાધન. તો એણે એને આપણી જાત સાથે કેવી રીતે જોડી શકાય કે કુદરતી સંસાધનો એટલે શું? તો કે જળ સંપત્તિ છે, જંગલ સંપત્તિ છે, ખનીજો છે, જે કુદરત દ્વારા નિર્માણ પામેલી છે તમામ સંપત્તિ કે જેને માનવે સર્જન નથી કર્યું એવી બધી સંપત્તિ છે એ કુદરતી. આવી એક સમજ એણે કેળવી મિત્રો. તો મને લાગે છે કે અહીંયા કૃષ્ણનું જે ઉદાહરણ છે એને આપણે થોડુંક આગળ વધારે લઈ જઈએ છીએ. કૃષ્ણા થોડોક સમય પછી પોતાનું લેસન કરે છે, એટલે કે ગૃહ કાર્ય કરે છે. તો ગૃહ કાર્ય કરે છે ત્યારે એ માત્ર લખતી નથી, પરંતુ કૃષ્ણા જ્યારે નાની હતી ત્યારે એના મમ્મી પપ્પા અને દાદા બા હતા ત્યારે એને રમાડતા, ત્યારે એના દાદા હતા એ ખૂબ એને ધ્યાન રાખતા. તો દાદાને ખબર પડી ગયેલી કે કૃષ્ણા છે એ ઓડિયો લર્નર છે, એટલે કે આપણી શીખવાની સ્ટાઇલ અથવા ગતિ કઈ છે, કઈ રીતે આપણને જલ્દી યાદ રહે છે. આપણામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, એ અમદાવાદના વિદ્યાર્થીઓ હશે, દાહોદના હશે, ડાંગના હશે, કચ્છના હશે કે ભાવનગરના, પણ દરેક વિદ્યાર્થીની એક આગવી શીખવાની પદ્ધતિ હોય છે. તમે જોતા હશો કે કેટલાક તમારી આસપાસ અથવા તમારી જાતને તમે તુલના કરો તો તમને માંથી કેટલા એવા છે કે જેને સાંભળવાથી યાદ રહે છે, કેટલા એવા છે કે જેને વાંચવાથી યાદ રહે છે, કેટલા એવા છે કે જેને વાંચે, સાંભળે અને પછી કોઈ એક્ટિંગ કરે છે તો યાદ રહેશે. દાખલા તરીકે દશરથ માંઝીનો પાઠ આવે છે અંગ્રેજીની અંદર, બરોબર, ધ માઉન્ટેન મેન. તો એની જે જીવનની વાત છે એને આપણે એ પોતે એક્ટિંગ કરે, એટલે કે એની સાથે પોતાની જાતને જોડે ને કોઈ પ્રવૃત્તિ કરે, કોઈ કનેક્ટ કરે. દાખલા તરીકે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના 63 પૈકી કેટલાક તત્વોના નામ તમારે યાદ રાખવા છે. શરૂઆતના 18 તત્વોના નામ, કે ભાઈ ઓક્સિજન છે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે, મારે એને રાસાયણિક પ્રક્રિયાઓમાં બધે યુઝ કરવો છે, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે.
ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે એમાં મુખ્ય ઘટકો કયા છે? તો કે ઓક્સિજનનો જે પરમાણુ ક્રમાંક 8 થાય છે એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ 3 તત્વો હોય છે. તો ઇલેક્ટ્રોન એ કયો વીજભાર ધરાવે છે? તો કે ઋણ. પ્રોટોન તો કે ધન અને ન્યુટ્રોન એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો આ રીતે તમે ટૂંકમાં યાદ રાખવા માટેના સૂત્રોની ઉપર આપણે આવીએ છીએ. જે કૃષ્ણાએ આ પદ્ધતિ અપનાવી હતી એણે એવું કર્યું કે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકના જે 18 તત્વો છે એને ટૂંકમાં સંજ્ઞા આપી દીધી. બરોબર. એણે આ રીતે કર્યું કે હા, હી, લી, બે, બો, કાના, ઓફનીસો, મેં એસી, ફોસક, આપો કે. આ એને એક બનાવ્યું છે જેને હાઇડ્રોજન એટલે હા, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, અને એને સાથે જોડ્યું કે દરેક પરમાણુનો ક્રમાંક એક ની ગતિથી વધતો જાય છે. તો પહેલામાં હા આવ્યું એટલે 1, બીજામાં હી એટલે કે 2, લી એટલે 3, એ જ રીતે ઓક્સિજન, ન્યુટ્રોન, નાઇટ્રોજન. તો આ રીતે એણે કામ કર્યું. એવી રીતે એણે બીજા એકની પણ સંજ્ઞા બનાવી કે ભાઈ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. મિથેન એટલે શું? તો મિથેનમાં કાર્બનના પરમાણુ કેટલા હોય છે? તો કે C4H એટલે કે CH4. બરોબર છે. ઇથેન તો એમાં પ્રમાણમાં 2 વધતા જાય છે. મિથેન, ઇથેન, પછી પ્રોપેન અને બ્યુટેન. તો બ્યુટેનમાં 10 આવે છે. તો એણે જોડી લીધી. તો અહીંયા લર્નિંગ સ્ટાઇલ ઉપર ફોકસ કરવાની વાત એ છે કે હું સાંભળીને શીખી શકું છું, હું જોઈને શીખી શકું છું, એટલે કે વાંચીને, મારે કોઈ એક્ટિવિટી કરીને. તમારામાંના કેટલાક મિત્રો હશે કે જેણે બોર્ડ ઉપર પોતાના સૂત્રો લખીને રાખ્યા હશે ગણિતના. દાખલા તરીકે પાયથાગોરસનો સિદ્ધાંત AC² = AB² + BC². બરોબર. કર્ણની વર્ગની લંબાઈનો સરવાળો એ બાકીની બે બાજુના લંબાઈના વર્ગના સરવાળાને સમપ્રમાણ હોય છે. આના જ આધારે ઘણા બધા મિત્રોએ નળાકાર, વર્તુળ અને શંકુનું ઘનફળ અને ક્ષેત્રફળના સૂત્રો પણ લખી રાખ્યા હોય છે મિત્રો. તો અમારો એક પ્રયત્ન એ છે કે આપ જે કૃષ્ણએ પ્રયાસ કર્યો છે એ જ દિશામાં કૃષ્ણના ઉદાહરણ સાથે આગળ લઈ જઈએ તો કેટલીક વસ્તુને આપણે ચોક્કસ પ્રકારના સિમ્બોલાઇઝ કરવા પડશે અને આપણી લર્નિંગ સ્ટાઇલને ધ્યાને રાખવી પડશે. દરેક બાળક છે એ 90% લાવશે, 100% લાવશે એ માટે પ્રતિબદ્ધ હોય છે, પણ એની ક્ષમતા, એની ગતિ અને એને કેટલો ટાઈમ આપ્યો છે, કયા વિષયને કેટલું મહત્વ આપ્યું છે એ ખૂબ જ અગત્યનું છે. કોઈને સંસ્કૃત વિષય પ્રિય હશે તો સંસ્કૃત ઉપર ભાર આપ્યો હશે, અંગ્રેજી વિષય પ્રિય હશે અને એની આવડત પણ હશે ને એમાં એનો સમય આપ્યો છે તો એની અંદર એનું ફોકસ અને લર્નિંગ આઉટકમ વધારે થશે. તો તમારી જે રસ રુચિ છે તમે એને કેટલો ટાઈમ આપો છો અને સાથોસાથ તમારું એમાં લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કેટલું છે, તમારું સમયનું પાલન કેટલું છે, તો એના ઉપર મિત્રો આ રહેલો છે. કૃષ્ણ આગળ જ્યારે બપોર પછીના સમયમાં આગળ જાય છે ત્યારે એ પોતાના વર્ક એટલે કે જે ગૃહ કાર્યને આ બધું પૂરું કરે છે ત્યારે પોતાનું એક ચાર્ટ બનાવ્યો હોય છે જેમાં આજે મારું લર્નિંગ કેટલું થયું. તો એ લર્નિંગની અંદર એ શોર્ટ ટર્મ એટલે કે જે MCQ છે એનું લર્નિંગ કેટલું થયું, અતિ ટૂંકા પ્રશ્નોનું લર્નિંગ કેટલું થયું, ટૂંકા પ્રશ્નોનું લર્નિંગ કેટલું થયું, લાંબા પ્રશ્નોનું લર્નિંગ કેટલું થયું, આ રીતે એ મેચ કરે છે અને જોવે છે. તો આ વસ્તુને એ જ્યારે સાંજે 4-1 વાગે છે ત્યારે એની એક સખા છે, બરોબર છે, તો એ આવે છે, એનું નામ છે વિદ્યા. તો વિદ્યા જ્યારે એના ઘરે આવે છે અને બીજો એક છે એનો એક સાથે જ પડોશીમાં એક ભાઈ રહે છે, દીકરો, એનું નામ છે પ્રજ્ઞા. બરોબર. તો આ બંને આવે છે ત્યારે એની સાથે એ લોકો શાળાની અને વસ્તુઓની ચર્ચા કરે છે, જે એકમો શીખ્યા છે એની ચર્ચા કરે છે અને ચર્ચા કરી અને એ રમતો પણ એવી જ રાખે છે કે જેનાથી એના જીવનમાં ઉપયોગી કેટલું થાય છે. આ ચર્ચાની અંદર એ લોકો 4 બાબત ઉપર ફોકસ આપે છે: જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્ય. જ્યારે મૂલ્યાંકન થતું હોય છે ત્યારે જે પરીક્ષાના પેપર સેટર હોય છે એમની હંમેશા વિદ્યાર્થીનું જ્ઞાનના સ્તરના કેટલાક પ્રશ્નો હોય છે, સમજને સ્તરના કેટલાક પ્રશ્નો હોય છે, ઉપયોગને લગતા અને કૌશલ્યને લગતા એટલે કે અતિ ટૂંકા, MCQ, ટૂંકા અને લાંબા પ્રશ્નો. તો આ રીતે વિદ્યાર્થીઓ કેટલું ગ્રહણ કરે છે અને ગાગરમાં કેટલી સાગરને સમાઈ શકે છે એ રીતે એનું અર્થઘટન કરતા હોય છે. બીજું, જ્યારે કૃષ્ણ અને વિદ્યા અને જે પ્રજ્ઞા છે એટલે કે આ ત્રણેય જ્યારે ચર્ચા કરતા હોય છે ત્યારે એમની ચર્ચા જે મેં સાંભળી એના ઉપરથી મને એવું લાગ્યું એ લોકો ચર્ચા કરતા હતા કે આપણે ગુજરાતીમાં જે કર્તરી રચના અને કર્મણી રચના છે ને એવું જ હિન્દીમાં આવે છે, એવું જ અંગ્રેજીમાં આવે છે, એવું જ સંસ્કૃતમાં આવે છે. તો ભાષાનું વ્યાકરણ લગભગ સરખું હોય છે. એ લોકો ઉદાહરણ દ્વારા એક વસ્તુની ચર્ચા
કરતા હતા તો મને ખરેખર રીતે એ જાણવાનો રસ પડ્યો કે આ ચર્ચાની અંદર વ્યાકરણને એ લોકો કેવી રીતે કનેક્ટ કરે છે. અગાઉના જે પ્રશ્નપત્રોની પદ્ધતિમાં વ્યાકરણ અલગથી આવતું હતું, પણ આ હવે જે આપણી પેપર સ્ટાઇલ છે એની અંદર વ્યાકરણને સાથે સંમિશ્રિત કરેલું હોય છે, જેમાં આપણે નામયોગી અવ્યય છે, સર્વનામ છે, નામ છે, કંજક્શન છે, એડજેક્ટિવ છે, બરોબર છે. આવા ઘણા બધા પ્રકારના જે આપણા અભ્યાસક્રમની અંદર આપેલા છે એવા ગ્રામરના એકમોનો સમાવેશ થતો હોય છે. પણ મને જે એમાં રસપ્રદ વાત લાગી ને એ કાળ સાથે જોડેલી વાત એમને રસપ્રદ લાગી. જે એ વિદ્યાર્થીઓ ત્રણે ચર્ચા કરતા હતા કે 6ઠ્ઠા ધોરણમાં અમે હતા ત્યારે અમારા શિક્ષકે એક જ વાત કરી કે બેટા, તમે અત્યારે જે મારી સાથે વાત કરો છો ને વર્તમાનમાં છે. ગઈકાલે આપણે જે વાત કરતા હતા, તમે જે ખાધું હતું, જે વિચાર્યું હતું, એ બધું ભૂતકાળની વાત છે, અને આવતીકાલ માટે તમે જે આયોજન કરો છો જે એ બધું ભવિષ્યકાળ છે. પછી એમણે એક ઉદાહરણ સાથે એ વસ્તુને સાંકળી લીધી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વાક્ય રચના બનાવે છે ત્યારે એ વાક્યની અંદર એ વાક્યના શબ્દો ઉપરથી ખબર પડી જાય છે કે આ વાક્ય એ વર્તમાનકાળનું છે, ભૂતકાળનું છે કે ભવિષ્યકાળનું છે. એવી રીતે એણે ચર્ચા કરતાં કરતાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાક્ય રચનાની અંદર જે વાત કરી તો મને ખરેખર ખૂબ જાણીને આશ્ચર્ય થયું કે વિદ્યાર્થી જ્યારે કોઈ પણ અભ્યાસ કરે છે ત્યારે જ્ઞાનના સ્તરે હોય ને તો માત્ર એ જોવે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ, પણ એ કાળ આવે છે ત્યારે એની અંદર મુખ્ય ભાગ છે એ વાક્ય. તો કે વાક્ય છે એના ભાગો કયા છે. તો દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવું વાત કરે છે કે આશીષભાઈ સ્ટુડિયોમાં કામ કરી રહ્યા છે, તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જ્ઞાનના લેવલે હોય વિદ્યાર્થી તો એને ખબર પડે કે અત્યારે વર્તમાનકાળની વાત થઈ છે. વર્તમાનકાળની વાત છે એ વાત સાચી છે, પણ વર્તમાનકાળની અંદર જે વાક્ય રચના છે એની અંદર એ એક્ટિવ છે કે પેસિવ, તો એ સમજવામાં ઘણા વિદ્યાર્થીઓ જ્ઞાનથી સમજ લેવલે જતા હોય છે. તો અહીંયા આપણે દિશા નિર્દેશે કે જ્ઞાનથી સમજ સુધી જવું હોય તો શું કરવું પડે? તો કે આખું વાક્ય છે આશીષભાઈ સ્ટુડિયોમાં કામ કરી રહ્યા છે. તો આશીષભાઈ કોણ છે? તો કે કર્તા છે. જે કામ છે એ કરી રહ્યા છે, તો કરવાની છે એ શું છે? તો કે ક્રિયા છે. અને જે કામ છે એ કર્મ છે. એનો અર્થ એવો થયો કે જ્યારે કોઈ પણ કાળ છે એની સાથે વાક્યનો સંબંધ જોડાયેલો છે. એ વાક્યમાં મુખ્ય રીતે 3 બાબતો આવે છે: કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે તમે સીધી જ વસ્તુ જુઓ કે એક્ટિવ અથવા કર્તરી રચના, જે ત્રણેય વિદ્યાર્થીઓ વચ્ચે વાત થતી હતી ને વાસ્તવમાંથી જે મને શીખવા મળ્યું કે મારા જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારીનું સમજ સુધી પહોંચ્યો કે આશીષભાઈ સ્ટુડિયોમાં કામ કરી રહ્યા છે, તો એ એક્ટિવ રચના છે. કેમ કે એ લોકો વાત કરતા હતા કે આપણી જોડે ગાડી હોય, ટ્રેક્ટર હોય, પણ ટ્રેક્ટરની અંદર ડ્રાઈવરને પાછળ બેસાડી દઈએ તો એ વાત કરતા હતા કે તો ગાડી ચાલે નહીં. તો કે જે વાક્યમાં અથવા જે ગાડીમાં ડ્રાઈવર એટલે કે કર્તાનું સ્થાન આગળ હોય, કર્તાને આગળ કરેલો હોય અને મુખ્ય હોય કર્તરી રચના એટલે કે એક્ટિવ રચના. અને તો પછી બીજી રીતે એમ કહ્યું તો કે ભાઈ કર્મની રચના કેવી રીતે થાય? તો કે આશીષભાઈથી સ્ટુડિયોમાં કામ કરાઈ રહ્યું હતું, તો એ કર્મની રચના. કેમ કે કરાઈ રહ્યું હતું, કર્તાએ કર્યું એવું નહીં, પણ કર્તા દ્વારા થયું. તો અહીંયા એ લોકોએ જે રચનાની વાત કરી તો મને કાળ અને જે વાક્યની રચના છે એની મારી સમજ વિકસી. સાથે સાથે એ લોકો બીજું આગળ વાત કરતા હતા ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ, તો એની પણ સમજ મળી મને. એ લોકોએ જે વાત કરી એમાં એવું પણ જાણ થયું કે જ્ઞાન અને સમજથી આગળ એ લોકો ઉપયોગમાં જતા રહ્યા હતા. એ લોકો જ્યારે વાત કરતા હતા ત્યારે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળની અંદર એ લોકો સામાન્ય ટેબલથી એ લોકો વાત કરતા હતા, જે જાણીને મને ખૂબ આનંદ થયો અને ખૂબ આગળ મારા ઉપયોગના લેવલે કે વર્તમાનકાળ છે એના પણ 3 પ્રકાર છે: સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ. ભૂતકાળ છે એના પણ 3 પ્રકાર છે. ભવિષ્યકાળના પણ એ જ રીતે એ લોકોએ ચર્ચા કરતા હતા. અને એ લોકો એ જે પણ શીખતા હતા ને એને એના વાક્યમાં ઉપયોગ કરતા હતા. એટલે કે જ્યારે રમવાનો સમય હતા ને ત્યારે શિક્ષણને એપ્લિકેશન કર્યું. એટલે કે જ્ઞાન છે એ પાવર ત્યારે જ થાય છે કે જેને ઉપયોગમાં લઈએ. ત્યાર પછી એમનો રમવાનો સમય પૂરો થયો છે, હવે સાંજનો સમય થયો છે. તો એ જ્યારે સાંજે જોવે છે જે પણ આજુબાજુ દ્રષ્ટિમાં, તો એને એટલે કે કૃષ્ણની વાત ઉપર મૂળ આવીએ છીએ કે કૃષ્ણ એટલી ઓતપોત થઈ ગઈ છે કે જ્યારે પણ કંઈ પણ વસ્તુ જોવે છે ને તો
તો એને કોઈ પણ વિષય સાથે સાંકળી લે છે કે ભાઈ આનો સંબંધ સામાજિક વિજ્ઞાન સાથે છે, આનો મારા જીવન સાથે છે, આનો ભાષા સાથે છે, આનો ગણિત સાથે છે, આનો વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે છે. ત્યાર પછી એણે એક વાત કરી કે સાંજે જેવા પણ ફ્રી થઈ અને થોડું પાછું એના મધર ફાધરને એ બધા નોકરીથી આવે છે ત્યારે એમની સાથે બેસી અને ચર્ચા કરે છે કે મને આ વિષયમાં આવો ડાઉટ છે તો મારે શું કરવું જોઈએ. જ્યારે એને એ 13મું પ્રકરણ જ્યારે ટીચરે ચલાવ્યું હતું જે આંકડાશાસ્ત્રનું હતું એમાં એને મધ્યસ્થ અને બહુલકનું જે પ્રકરણ ચલાવ્યું હતું એ પ્રકરણમાં એને ખબર નહોતી પડતી. તો એણે એના મમ્મી અને પપ્પાને વાત કરી તો એના મમ્મી પપ્પાએ એની સાથે ચર્ચા કરી પણ એમની પાસે એનું નોલેજ એટલું નહોતું કે એને સમજાવી શકે. તો એમણે એમના એક અસરકારક એટલે કે સારા જે મિત્ર વર્તુળમાં એક ટીચર હતા જે મેથ્સના ટીચર હતા તો એમની પાસે ફોન કરાવી અને એને અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી, આવૃત્તિ વિતરણ કેવી રીતે શોધવું, મધ્યસ્થ અને બહુલક કેવી રીતે શોધવો, એના સૂત્રો છે એનું કેટલું મહત્વ છે અને સાથે સાથે કૃષ્ણને પ્રેક્ટિકલ પણ કરવાનું કરાવ્યું. જ્યારે સમજાવતા હતા ત્યારે એને વચ્ચે વચ્ચે એક બે દાખલા પણ આપ્યા. માત્ર સમજાવ્યું તો જ્ઞાન અને સમજ થઈ પણ કૃષ્ણને કહ્યું કે તું નોંધી અને આ એક સાદો દાખલો કર, બરોબર, z = 3m - 2x બાર. તો એવી રીતે એને સૂત્ર પણ આપ્યું અને સમજાવ્યું. તો મિત્રો આવી વાત થઈ 10માની. એવી રીતે 12મા કોમર્સ, સાયન્સ અને એટલે કે વિજ્ઞાન પ્રવાહ અને ગણિત સામાન્ય પ્રવાહની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકોને પણ આ જ રીતે વિષયો આવતા હોય છે જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જેવા વિષયો આવતા હોય છે અને સાથે સાથે ગણિતની અંદર આંકડાશાસ્ત્ર છે, કમ્પ્યુટર છે અને અન્ય જે વિષયો આવતા હોય છે એ વિષયોની અંદર અને ખાસ કરીને જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે ભૂગોળ, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન છે આ વિષયો આવતા હોય છે. પણ અહીંયા કી મેસેજ એટલો જ છે કે આપણે રિલેક્સ રહીએ, આપણે ખૂબ શાંતિથી જે પણ અભ્યાસ કરવાનો છે એની અંદર આનંદની સાથે આપણી હોબીને પણ કેળવીએ, ટાઈમ મેનેજમેન્ટ કરીએ. ખૂબ જ જરૂરી છે ટાઈમ મેનેજમેન્ટ. ઘણી વખતે અત્યારના સમયમાં મોટાભાગના વિદ્યાર્થીઓનો ટાઈમ મેનેજમેન્ટ કરી નથી શકતા. આપણી આદતોથી આપણે મજબૂર થઈ જતા હોય છે. મોડા ઉઠવું બધાને ગમે છે પણ વહેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. આ કહેવતો એમનેમ નથી આપી મિત્રો. તો એ જ રીતે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરીએ અને આપણા બિનજરૂરી સમય, દાખલા તરીકે મોબાઈલમાં કેટલો સમય જાય છે, બિનજરૂરી મિત્રો સાથે ચર્ચામાં કેટલો સમય જાય છે, વર્ગની અંદર જ્યારે પ્રોક્સી પીરિયડ હોય છે ત્યારે આપણે કોઈ એવી એક્ટિવિટી કરીએ છીએ કે જેનાથી આપણી જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણી અધ્યયન નિષ્પત્તિમાં વધારો થાય. એવી વસ્તુઓની સાથે સાથે કૃષ્ણએ જે દ્રષ્ટિ કેળવી કે એક મિત્રો સાથે ચર્ચા કરી અને એ ખરેખર જ્ઞાનની ચકાસણી કરવી, એમાં વાલી એટલે કે એના માતા પિતાએ પણ, જ્યાં માતા પિતા બધા વિષયના નિષ્ણાત નથી હોતા પણ આપણે એવી તક, એવું વાતાવરણ અને એવો સપોર્ટ આપીએ કે જેથી એ વિદ્યાર્થી પૂછી શકે. ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાની અંદર નથી ફાવતું, નથી આવડતું એવી મૂંઝવણને કારણે ઘણીવાર પોતાની જાતને પ્રસ્થાપિત કરતા નથી. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આપના મનમાં જે પણ ડાઉટ્સ છે, મૂંઝવણ છે એ આપ શેર કરો, મિત્રો સાથે શેર કરો, ટીચર સાથે શેર કરો. વિદ્યાર્થી જીવનની વિશેષતા એ છે કે તમારા થતા ડાઉટને કોઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર પૂછો. જ્યાં સુધી તમને ક્લિયર ના થાય ત્યાં સુધી પૂછો. સમજની યોગ્ય પદ્ધતિ વિકસાવો, રિલેક્સ થાઓ. આપણું મન જ્યારે શાંત હોય છે ત્યારે આપણી યાદશક્તિ વધે છે. એક છેલ્લા ઉદાહરણ સાથે મારી વાણીને વિરામ આપીશ. એક ફોટોગ્રાફર છે અને ખૂબ સારા ફોટોગ્રાફર છે પણ એનો સ્વભાવ ખૂબ ઉતાવળિયો છે. તો જ્યારે એ કેમેરો પકડે છે ત્યારે એ કેમેરો છે ને એની પોતાની એક ખૂબ એક્ટિવ સ્વભાવ છે એટલે કેમેરો હલતો હોય છે. તો ઘણા બધા કાર્યક્રમમાં જ્યારે ફોટા પાડતા હોય તો મોટા માસમાં ફોટો પાડવાનો હોય ત્યારે 25-30 વ્યક્તિઓનું હોય તો કોઈનો પગ કપાઈ ગયો હોય, કોઈનો હાથ ના આવે, કોઈનું ધડ ના આવે, એવું બને, બરોબર. તો આપણે પણ એક કેમેરામેન છે એવી રીતે વિચારવાનું. તો જ્યાં કામ કરીએ છીએ ત્યાં આપણું મન રાખીએ, ત્યાં આપણું શરીર રાખીએ અને એ જ વસ્તુનો આનંદ લઈએ. દાખલા તરીકે તમે વર્ગમાં છો તો વર્ગમાં જ આજનો જે વર્ગનો સમય છે એ વર્ગનો સમય ગયો એ ક્યારે આપણા જીવનમાં પરત આવવાનો નથી. તો આનંદથી એ વર્ગની અંદર જે પ્રવૃત્તિ ચાલે છે જેમાંથી આપણને શીખવા મળે, આપણા જીવનમાં આગળ વધી શકાય એવી આપણે પ્રવૃત્તિ કરીએ અને રિલેક્સ રહીએ. ખૂબ આનંદ સાથે જે પણ પ્રવૃત્તિ કરીએ તો એનું રિઝલ્ટ મળે. અહીંયા એક બીજું ઉદાહરણ આપીશ કે એક મહેશભાઈ કરીને વ્યક્તિ છે, એની પાસે એક તિજોરી છે. એ તિજોરી છે અત્યારે ખાલી છે. આજે એમને કંઈક વસ્તુ લાવ્યા સાંજે તો એ તિજોરીમાં મૂકી દીધી. બીજા દિવસે લાવ્યા, કોઈ ચોપડા લાવ્યા તો અંદર મૂકી દીધા. ત્રીજા દિવસે કોઈ કેસ આવી તો અંદર મૂકી દીધી. ચોથા દિવસે એમની પાસે કોઈ ડિજિટલ ડિવાઇસ આવ્યા
જેમ કે મોબાઈલ છે, સ્માર્ટફોન છે અથવા અન્ય ટેબ્લેટ કે એવી વસ્તુ તો અંદર મૂકી દીધી છે. એની સામે એક ચેતનભાઈ છે, બરોબર, એ એના મિત્ર છે ને બાજુમાં જ રહે છે. એમણે જ્યારે તિજોરી ખરીદીને તો પહેલાં જ ઉપર ટાઇટલ મારી દીધું એક કાગળની અંદર કે આની અંદર કુલ 10 ખાના છે. 10 ખાનાની અંદર આ ખાનાની અંદર મારી કેશ રહેશે, આ ખાનાની અંદર ઝવેરાત રહેશે, આમાં પુસ્તકો રહેશે, આમાં અન્ય સ્ટેશનરી રહેશે, આમાં બાળકોની વસ્તુ રહેશે, એવું બાયફર્ગેશન કરી દીધું. તો અહીંયા તમે જુઓ છો કે જ્યારે મહેશભાઈ છે એમને કોઈ વસ્તુ શોધવી હોય ને ત્યારે આખી તિજોરીનું બધું ફેંદી વળવું પડે છે, બરોબર છે. જ્યારે ચેતનભાઈ છે એને ખબર છે, ચેતનભાઈ કોઈને પણ ચાવી આપશે તો એ ચાવી લઈ અને દાખલા તરીકે એમના મિત્ર એક વિશાલભાઈ કરીને છે, તો વિશાલભાઈ આવ્યા તો ચેતનભાઈ કહે છે જરા કબાટમાં જઈ અને આપણું જે ડિજિટલ નવું ડિવાઇસ આવ્યું છે ટેબ્લેટ વાળું, તો એને લઈ આવો ને, 10 નંબરના ખાનામાં પડ્યું છે. તો વિશાલભાઈને ચાવી આપશે તો પણ વિશાલભાઈ ખોલી અને લઈ આવી શકશે. એનો અર્થ એવો થાય છે મિત્રો કે આપણે જે પણ કામ કરીએ એકદમ રિલેક્સથી કરીએ, આનંદથી કરીએ અને પૂર્ણ રીતે એમાં જોડાઈએ તો આપણને રિઝલ્ટનું પ્રમાણ વધી જાય છે. વધુ ન કહેતા આપની આગામી પરીક્ષા માટે ખૂબ એવા સમયપાલન સાથે આપ આગળ વધો અને ઝળહળતી સિદ્ધિ મેળવો. દરેક વિદ્યાર્થીની આગવી વિશેષતા હોય છે, ક્ષમતા હોય છે. કોઈનું ગણિત સારું હોય, કોઈનું વિજ્ઞાન સારું હોય, કોઈનું સંગીત સારું હોય, કોઈ સારા આર્ટિસ્ટ હોય છે. તમારા બધાની અંદર કોઈક સારા એક વ્યક્તિ, કોઈ એન્જિનિયર બનશે, કોઈ ડૉક્ટર બનશે, કોઈ કલાકાર બનશે, ખૂબ આગળ વધી શકાશે. પરીક્ષા એ જીવનની શરૂઆત છે. એટલે પરીક્ષાના રિઝલ્ટોથી આપણા ઉપર કંઈ આપણા જીવનની અંદર કોઈ મોટું એ પરિબળ અસરકારક થતું નથી, પણ પરીક્ષાની તૈયારી આપ ખૂબ સારી રીતે કરો અને ખૂબ સારું પરિણામ મેળવો એવી સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, સચિવ શ્રી અને શાખાના વડા વતી આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.